હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સ. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો સબ્જેક્ટ એસી ફંડામેન્ટલ કે જેને તમે શોર્ટમાં એસીએફ કહો છો એના મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન જોઈશું. હવે આ સબ્જેક્ટ મે બી કોઈ સ્ટુડન્ટને ટફ લાગતો હોય તો કોઈકને બહુ ઇઝી લાગતો હશે, પણ આ વિડીયોમાં હું તમને મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન આપીશ ને સાથે સાથે એક વાત કહીશ કે એ વાત જો તમે સાંભળશો તો તમને એસીએફનો જે ડર દિમાગમાં હશે એકદમ ઇઝીલી નીકળી જશે. કારણ કે એવું માનો કે આપણે આ વિડીયોની અંદર પેપર થોડું ઘણું લીક કરી દઈશું, મતલબ કે જે 70 માર્ક્સનું પેપર આવે છે એની જગ્યાએ તમને 35 માર્ક્સનું પેપર તો તમને વિડીયોમાં જ મળી જશે. ઓકે, તો કયા કયા ક્વેશ્ચન તૈયાર કરવાના છે મોસ્ટ ટાઈમ બી 25 એ વિડીયોમાં લાસ્ટ સુધી જજો. કદાચ 25 બી નહીં થાય, એનાથી એક બે ક્વેશ્ચન ઓછા થશે. આટલા જ ક્વેશ્ચન તૈયાર કરવાના એટલે તમે પાસ તો થઈ જ જવાના, સાથે સાથે સારા એવા માર્ક્સ પણ આવે. વિડીયો તમારી પાસે આવે તો થોડો શેર કરી આપજો કે જેથી જેટલા બી આપણા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે એમને કોઈ પ્રોબ્લેમ ના આવે. સૌથી પહેલાં જોઈએ ચેપ્ટર નંબર 1માંથી પ્રિન્સિપલ ઓફ જનરેશન ઓફ સિંગલ ફેઝ ઈએમએફ, એટલે કે સિંગલ ફેઝ ઈએમએફ કેવી રીતે ઉત્પન્ન થાય છે. હું પહેલાં જે જૂના વિડીયો બનાવેલા છે એમાં એસી સર્કિટ નામ હતું, એનું પહેલું ચેપ્ટર ને આપણું એસી ફંડામેન્ટલનું પહેલું ચેપ્ટર સેમ છે. તો એમાં જે 4 ક્વેશ્ચન હું ચલાવેલા છે એ જ 4 અહીંયા ક્વેશ્ચન લખેલા છે. જેને ડિટેલમાં સમજવા હોય એ જરા પ્લેલિસ્ટમાં જઈને એસી સર્કિટની પ્લેલિસ્ટ જોઈ લેજો. ચેપ્ટર નંબર 1ના મોસ્ટ આઈએમપી થિયરીની અંદર આ 4 થિયરી જોવા મળી જશે. હવે આ જે 4 થિયરી છે અને 5મા નંબર પર ન્યુમેરિકલ લખ્યું છે. કયા ન્યુમેરિકલ છે? તો આ રીતના ન્યુમેરિકલ છે કે ભાઈ E બરાબર 260 315T આવું આપેલું હોય તો આપણે આને EM કહી દઈએ અને આને ઓમેગા કહી દઈએ. આના પરથી અલગ અલગ 7 વસ્તુ ફાઇન્ડ કરવા કીધી હોય એ ટાઈપના ન્યુમેરિકલ. કોઈકને ન્યુમેરિકલ દિમાગમાં નથી ઉતરતા તો એ માન લો કે તમારે આટલી 4 વસ્તુ તૈયાર કરવાની છે. એક તો પ્રિન્સિપલ ઓફ જનરેશન ઓફ સિંગલ ફેઝ થઈ ગયું, એક આરએમએસ વેલ્યુ, એક એવરેજ વેલ્યુ. આરએમએસ વેલ્યુ આ રીતે લખાઈ ના આવે તો મે બી આવું બી પૂછાઈ શકે છે કે પ્રૂવ ધેટ IRMS is equal to 0.707 into IM, either IRMS equal to IM by √2. ઓકે, 3 રીતે ક્વેશ્ચન આવી શકે છે. એવરેજ વેલ્યુમાં બી એવરેજ વેલ્યુ ના લખતા I average is equal to 0.637 IM એવું લખીને આવી શકે છે. ઓકે, તો આ રીતે તૈયાર કરવાનો છે ક્વેશ્ચન. પણ આ જો 4 ક્વેશ્ચન કે જેમાં લાસ્ટમાં હું ડેફિનેશન લખ્યું છે, કઈ કઈ ડેફિનેશન કરવાની છે? તો પીરિયોડિક ટાઈમ છે, ફ્રીક્વન્સી છે, સાયકલ છે, એમ્પ્લિટ્યુડ છે, આ બધી વ્યાખ્યાઓ છે, ફોર્મ ફેક્ટર, પી ફેક્ટર. જો આટલી વ્યાખ્યાઓ ને આ 3 થિયરી તૈયાર કરો એટલે તમારા એક્ઝામની અંદર 10 થી 14 માર્ક્સ ક્લિયર છે. પેપર લીક કરવાની વાત કરી હતી, 10 થી 14 માર્ક્સ તમારા આટલા થિયરીમાં થઈ જશે. ઓકે, ચેપ્ટર નંબર 2ની વાત કરીએ. ચેપ્ટર નંબર 2માંથી કરવાનો છે એસી થ્રુ પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ, એસી થ્રુ પ્યોર કેપેસિટિવ સર્કિટ ને એસી થ્રુ પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ. હવે 3માંથી કોઈ એક તમને 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં જોવા મળશે. આમ તો 2 પૂછાશે પણ ઓરમાં આવશે. એસીએફની પેપર સ્ટાઇલમાં 3 માર્ક્સનો, 4 માર્ક્સનો અને 7 માર્ક્સનું ક્વેશ્ચન જેવું હતું એ રીતે આવશે. એસીએફમાં એમસીક્યુ નથી પૂછાતા. તો પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ કે જેમાં વોલ્ટેજ ને કરંટ એકબીજાના ફેઝમાં હોય છે. ઓકે, કેપેસિટિવ સર્કિટમાં જે છે એ 90 ડિગ્રી લેગિંગ છે અને પ્યોર ઇન્ડક્ટિવમાં 90 ડિગ્રી લીડિંગ છે. નહીં, ભૂલ થઈ ગઈ. કેપેસિટિવમાં લીડિંગ છે અને ઇન્ડક્ટિવમાં લેગિંગ છે. તો તમારે એ રીતે ક્વેશ્ચન તૈયાર કરવાનો. આઈ થિંક બીજા ચેપ્ટરના બી હું થિયરીના આઈએમપી બનાવેલા છે, એ બી પ્લેલિસ્ટમાં તમને મળી જશે. એના પછી તમારે આરએલ સિરીઝ સર્કિટ કરવાનું છે ને આરએલસી સિરીઝ સર્કિટ કરવાનું છે બીજા ચેપ્ટરમાંથી. બીજો એક ક્વેશ્ચન તમારો સિરીઝ રેઝોનન્સ એન્ડ ફોર્મ્યુલા ઓફ રેઝોનન્સ ફ્રીક્વન્સી. લગભગ આ ક્વેશ્ચન બી પૂછાઈ ગયો છે એવું માન લો કે સિરીઝ રેઝોનન્સ કોને કહેવાય અને રેઝોનન્સ ફ્રીક્વન્સીનું જે સૂત્ર છે આપણું 1/2π√LC એ ડિરાઈવ કરવાનું એ બી પૂછાશે. 12th નંબરમાં ન્યુમેરિકલ લખ્યું છે. હવે આમાં કયા ન્યુમેરિકલ કરવાના? તો આમાં આપણે ન્યુમેરિકલ કરવાના છે કે જેમાં ઇમ્પિડન્સ Z ફાઇન્ડ કરવાનો હોય, એના પછી ટ્રુ પાવર છે, અપેરન્ટ પાવર છે, એ ટાઈપના એક્ઝામ્પલ જે છે. હવે આના એક્ઝામ્પલ થોડાક વધારે છે. કેમ વધારે છે? તો અહીંયા આગળ આપણે આટલી સર્કિટ લખી જ કે એમાં એકલું રેઝિસ્ટન્સ છે, એકલું કેપેસિટન્સ છે, એકલું ઇન્ડક્ટન્સ છે, આરએલ છે, એના પછી આરસીબી આવે છે, ખબર છે આપણને એલસીબી આવે છે અને આરએલસીબી આવે. તો ટોટલ 1 2 3 4 5 6 ટાઈપની સર્કિટ છે. એ 6 ટાઈપની સર્કિટના ફોર્મ્યુલા માટેના ન્યુમેરિકલ આવે.
તો ચેપ્ટર 2ના ન્યુમેરિકલ 100% એક 7 માર્ક્સમાં તો પૂછાશે જ, પણ તમે જો થિયરી તૈયાર કરો આટલી તો એમાં બી તમારા 7 માર્ક્સ તમે આરામથી લાવી શકો છો. ઓકે, પહેલાં થિયરી તૈયાર કરવાની પછી ન્યુમેરિકલ બચાવવાનું. ઓકે, ચેપ્ટર નંબર 3ની વાત કરું તો પહેલા બેમાંથી એક ક્વેશ્ચન 7 માર્કમાં પૂછાઈ ગયો છે. હું જે વેક્ટર મેથડ ટુ સોલ્વ પેરેલલ સર્કિટ એટલે કે પેરેલલ સર્કિટ ઉકેલવા માટેની વેક્ટરની રીત અને અહીંયા પેરેલલ સર્કિટ ઉકેલવા માટેની એડમિટન્સની રીત છે. ઓકે, એડમિટન્સની રીત ને વેક્ટરની રીત આ બેમાંથી એક 7 માર્ક્સમાં પૂછાઈ ગયો છે ને તમારે લખવાનો છે. મેઇનલી વેક્ટરની રીત જ આવશે પણ આપણે બંને તૈયાર કરીને જઈશું, કોઈ બી સ્કોપ ના થાય માર્ક્સ કપાવવાનો. ઓકે, ચાલો, જે રીતે સિરીઝ રેઝોનન્સની વાત કરીએ એ રીતે પેરેલલ રેઝોનન્સ ને એની ફોર્મ્યુલા ડિરાઈવ કરવાની છે. 16 નંબરનો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, કમ્પેરિઝન ઓફ સિરીઝ રેઝોનન્સ અને પેરેલલ રેઝોનન્સ એટલે કે સિરીઝ રેઝોનન્સ ને પેરેલલ રેઝોનન્સનો તફાવત. 17મો ક્વેશ્ચન બી પૂછાઈ ગયો છે, 3 વ્યાખ્યા છે, એડમિટન્સ, કન્ડક્શન ને સસેપ્ટન્સ. આમ તો હું દરેક ચેપ્ટરમાં ડેફિનેશન વ્યાખ્યા એવું કરીને આઈએમપી આપી દઉં છું, પણ આમાં 3 નામ લખીને આપ્યા જ કારણ કે ક્વેશ્ચન આ રીતે જ પૂછાય છે કે ડિફાઇન એડમિટન્સ, કન્ડક્ટન્સ એન્ડ સસેપ્ટન્સ. તો 3 સમજાવવાનું રહેશે. ઓકે, પેપર ધીરે ધીરે લીક થતું જાય છે. ચેપ્ટર નંબર 4માં જઈએ તો ચેપ્ટર નંબર 4માં પહેલો ક્વેશ્ચન છે પ્રિન્સિપલ ઓફ જનરેશન ઓફ 3 ફેઝ ઓલ્ટરનેટિંગ EMF. પહેલા ચેપ્ટરમાં સિંગલ ફેઝ EMF કેવી રીતે આવ્યો તો છેલ્લા ચેપ્ટરમાં 3 ફેઝ EMF કેવી રીતે આવ્યો. બંને ક્વેશ્ચન પેપરમાં હશે. આ ક્વેશ્ચન બી પૂછાઈ ગયો છે એવું માન લો. 19માં છે સમ ઓફ 3 વોલ્ટેજ ઇન બેલેન્સ કન્ડિશન ઇઝ 0. તો જ્યારે 3 વોલ્ટેજ બેલેન્સ કન્ડિશનમાં હોય એનો વેક્ટર સરવાળો 0 થાય એવું નાનો ક્વેશ્ચન છે. 3 થોડી વાત કરી લઈએ તો 3 જે ફેઝ છે મતલબ 3 આપણા વોલ્ટેજ છે R/B અથવા તો ABC નામ આપતા હોય તો એની સાથે B 120ના રિલેશનમાં હોય ડિગ્રીમાં અને એની સાથે C 240ના ડિગ્રી રિલેશનમાં હોય. એટલે A = EM sin ωt લેતા હોય તો B = EM sin ωt -120 આવે અને C = EM sin ωt -240 આવે. 3નો સરવાળો 0 બતાવવાનો એક ક્વેશ્ચન છે આપણો. ઓકે, 20 અને 21 આ બેમાંથી એક આઈધર બંને પૂછાશે 7 માર્કની અંદર, લખવાનો એક જ આવશે પણ બંને તૈયાર કરીને જઈશું. વોલ્ટેજ એન્ડ કરંટ રિલેશનશિપ ઇન 3 ફેઝ સ્ટાર કનેક્શન અને 3 ફેઝ ડેલ્ટા કનેક્શન. એક ક્વેશ્ચન લખવાનો રહી ગયો અહીંયા, જે પૂછાઈ ગયો છે એ જ રહી ગયો ભાઈ. એક સિંગલ ફેઝ અને 3 ફેઝની કમ્પેરિઝન, સિંગલ ફેઝ અને 3 ફેઝની કમ્પેરિઝન બી પૂછાઈ ગઈ છે. રહી કેવી તો ક્વેશ્ચન. ચેપ્ટર નંબર 4માંથી એક તો 3 ફેઝ EMF કેવી રીતે આવે તે, વોલ્ટેજ અને કરંટનું રિલેશન સ્ટારની અંદર અને ડેલ્ટાની અંદર બીજો ક્વેશ્ચન, અને 3rd નંબરનો ક્વેશ્ચન તમારો સિંગલ ફેઝ અને 3 ફેઝની કમ્પેરિઝન કરવાની આવે તે. આ 3 ક્વેશ્ચન ચોથા ચેપ્ટરમાંથી પૂછાઈ ગયા છે. એટલે પહેલા ચેપ્ટરમાંથી હું તમને આપે 4, ચોથા ચેપ્ટરમાં બી આ રીતે 4 ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. બીજો એક ફેઝ સિક્વન્સ કરી દેવાનો કે જેમાં 3 ટાઈપની ફેઝ સિક્વન્સ આવે, પોઝિટિવ, નેગેટિવ ને 0, અને ન્યુમેરિકલ્સ બી કરવાના છે કે જેમાં 3 ફેઝ કનેક્શન માટેના પાવર ફાઇન્ડ કરવાનો આવે કે ટાઈપના ન્યુમેરિકલ છે એ બી તમારે તૈયાર કરી દેવાના. ખાસ કરીને પહેલાં મેં જે થિયરી અહીંયા કહી દીધી કે જે પૂછાઈ જ ગઈ છે એ પાકી કરી લેજો. પૂછાઈ જ ગઈ છે એવું કીધું તો પાસ તો તમે ઇઝીલી થઈ જવાના. તમે પાસે વિડીયો આવે શેર કરી આપજો. SCFની અંદર પાસ થઈ જવાનું છે. મે બી કોઈની સેમ 1ની અંદર બેકલોગ હોય એને તો રેમેડિયલ બી આપવાની છે, તો એને પહેલાં મેં જે બી અહીંયા પૂછાઈ ગયા છે એ કીધું તો એને એટલા ક્વેશ્ચન પાક્કા કરી લેવાના. 100% પાસ થઈ જવાશે. તો જો આમાં પાસિંગની તૈયારી થઈ જાય તો તમારી સેમ 1ની રેમેડિયલની એક્ઝામની બી તમે તૈયારી કરી શકો છો. ઓકે, તો આ રીતે દરેક સબ્જેક્ટના IMP તમને મળી જશે. તમારે ખાલી આ ક્વેશ્ચનની એકદમ પાક્કી તૈયારી કરવાની અને તમારા જેવા બીજા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને આ વિડીયો શેર કરી આપવાનો. તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.